પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ. હવે કોલસો અને પેટ્રોલિયમ શબ્દ સાંભળો એની સાથે જ તમને મગજમાં કાંઈક સવાલ ઊભા થાય. સવાલ ઊભા થાય ને? એ સવાલ એક સવાલ મને લખાવાના છે. કેવા કેવા સવાલ ઊભા થાય? ચલો બોલો. અચ્છા, કોલસો શેના માટે વપરાય છે? તો શું લખશું? પહેલો સવાલ છે કોલસો શેના માટે વપરાય છે? ચલો બીજો સવાલ કોઈ થાય છે? બોલો વિશાલ. કોલસો ક્યાંથી આવે છે? કોલસો ક્યાંથી આવે છે? ચલો, કોલસો ક્યાંથી આવે છે? પછી ત્રીજો સવાલ કોણ થાય છે? ટીચર બોલો વિવેક. પેટ્રોલિયમ શું છે? હા, પેટ્રોલિયમ શું છે? પેટ્રોલિયમ શું છે? પેટ્રોલિયમ એટલે શું? ટીચર ઘણા બધા સવાલ થાય છે. કોમલ બોલો. પેટ્રોલિયમ શેના માટે વપરાય છે? પેટ્રોલિયમ શેના માટે વપરાય છે? બરાબર. શું લખશું? પેટ્રોલિયમ શેના માટે વપરાય છે? આ સવાલના જવાબ પછી વિચારવાના છે. ચલો ગુરમીત બોલશે. આ પેટ્રોલિયમ ક્યાંથી આવે છે? પેટ્રોલિયમ ક્યાંથી આવે છે? પેટ્રોલિયમ શેના માટે વપરાય છે? આમાં જ ભેગો લખી દઉં છું. અને તે ક્યાંથી આવે છે? બે સવાલ ભેગા થઈ ગયા. ચલો હવે કોઈ છે સવાલ? બોલો. પેટ્રોલ શેના માટે વપરાય છે? એ આવી જ ગયું. બરોબર. ચલો હવે કોલસો ક્યાંથી આવે? કોલસો શેના માટે વપરાય છે અને તે ક્યાંથી આવે છે? બે સવાલને ભેગા કરી દીધા. ઓકે? આવી ગયો છે આ કોલસો ક્યાંથી આવે? ઓકે, એના એ સવાલ છે. કોઈ વાંધો નહીં. ચલો હવે બીજો કોઈ સવાલ? સવાલ પૂરો થઈ ગયા? બધાને સેમ જ સવાલ હતા? બોલો. જમીનમાં પેટ્રોલ ક્યાંથી આવે છે? પેટ્રોલ કેવી રીતે બન્યું હશે એવો સવાલ. સવાલ વ્યવસ્થિત થવો જોઈએ. પેટ્રોલ કેવી રીતે બન્યું હશે? પેટ્રોલ અને કોલસો કેવી રીતે બન્યા હશે? શું સવાલ છે? કોલસો અને પેટ્રોલિયમ. પેટ્રોલિયમ શું? પેટ્રોલિયમ કેવી રીતે ઉત્પન્ન થયા હશે? ઉત્પન્ન થયા હશે. બરાબર. એનો વપરાશ તો જાણી છે પણ એની ઉત્પત્તિ આપણે શીખવાની છે. હવે કોઈ સવાલ છે? નથી? તો આ જ સવાલના જવાબ આપણે મેળવીશું. બોલો શું સવાલ છે? કેવી રીતે વાપરી શકાય છે? હે? પેટ્રોલિયમ કેવી રીતે પેટ્રોલિયમ કેવી રીતે વાપરી શકાય છે? જો પેટ્રોલ અહીં આવી જ ગયું કે એ ક્યાંથી આવે છે અને કેવી રીતે એ વપરાય છે, શેમાં વપરાય છે, એટલે ઈ જ જવાબ આવી જશે. બરાબર. તો હવે કોઈ બીજા સવાલ થાય છે ખરા? થાય તો પછી કરજો. આના જવાબ શોધીએ. કોલસો શેમાં વપરાય છે? પાઠ ભણ્યા પહેલા આપણે જેટલું જાણી છીએ ને ઈ જ બોલવાનું છે. બોલો. બળતણને ઈંધણમાં. હા, જવાબ શું આવશે? પહેલાનો જવાબ શું આવશે? જવાબ બળતણ તરીકે. બળતણ તરીકે ઈંધણ તરીકે વપરાય છે. કોલસો ક્યાંથી આવે છે? ફેક્ટરીમાંથી બનીને. સાંભળો, ફેક્ટરીમાંથી બનીને કે છે ક્યાંથી આવે છે? આવે છે ક્યાંથી? જમીનની અંદરથી. એને શું કહેવાય? પાતાળ. કોલસાની ખાણો. ઈ ખાણો કેવી રીતે બની છે ને એનો સવાલ આપણે પછી ભણશું. હવે સવાલ થવો જોઈએ ને કે ઈ ખાણમાંથી આવે છે તો ઈ ખાણ કેવી રીતે બની હશે? બોલો. પેલાના વૃક્ષ હતા ઈ પેલા નીચે જમીનમાં દટી ગયા પછી એની ઉપર ખૂબ માટી નાખી દીધી પછી એના હેઠે લાવવાના હિસાબે ગરમ થયું એના હિસાબે કોલસા બન્યું. જો પાઠ ભણ્યા છતાંય નથી ભણ્યા હજી શરૂઆત છે તો છતાં થોડો ઘણો જવાબ એનો સાચો છે. બરાબર. ઘણો 80% સાચો છે. બોલો. કોલસો ભઠ્ઠીમાંથી બાળીને બનાવવામાં આવે. પહેલાના ઘણા વર્ષો પહેલા શું થઈ ગયું હતું? વૃક્ષો દટાઈ ગયા હતા કોઈ કારણોસર અને એ અચકચરા બળીને કદાચ આગ લાગી હશે કે કોઈ પણ કારણસર જંગલમાં બળી ગયા હશે અને એના લીધે ઈ કોલસો અંદર જમીનના દબાણમાં કોલસાનું સ્વરૂપ અડધું બળેલું સ્વરૂપ છે એટલે આપણે એને બાળી શકીએ છીએ. એવા અવસ્થામાં આપણને મળી આવ્યું છે. ઘણા વર્ષો પહેલા જંગલો બળ્યા હશે એટલે આપણને કોલસો મળ્યો. તો પેટ્રોલ શું બળ્યું હશે? મળ્યું હશે
પેટ્રોલ ક્યાંથી મળ્યું? ઈ તો લાવા નીચે ગરમીના પેટાળમાં દબાણમાં ઈ એવો થઈ ગયો. તો પેટ્રોલનું શું કારણ છે બોલો? એક પ્રશ્ન કહું. હા બોલો. પેટ્રોલિયમ કયું પ્રવાહી છે? પેટ્રોલિયમ કયું પ્રવાહી છે? પ્રવાહી છે એટલે આપણને ખબર છે કે પેટ્રોલિયમ પ્રવાહી છે. બરાબર? કયું પ્રવાહી? કયું પ્રવાહી છે? તો જવાબ શું તને આવડે છે? જવાબ શું છે? ઘરું તેલી પ્રવાહી છે. ઈ તૈલી એટલે એક પ્રકારનું તેલ જેવું પ્રવાહી છે. હું ઘણી સમજી લઉં છું ઈ કેવો સવાલ છે. પેટ્રોલિયમ એક ઘેરું તૈલી જેવું પ્રવાહી છે. આપણને ક્યારેક તૈલી જેવું લાગે ને કેવું છે બેડી તો અંદરેલો થાય એટલે ઈ પ્રવાહી છે. ચલો હવે બીજું કઈ પેટ્રોલિયમ કેવી રીતે બન્યું? હવે કોઈ સવાલ? તો આનો સવાલનો જવાબ આપીએ. પેટ્રોલિયમનો સૌથી મોટો કૂવો ક્યાં છે? પેટ્રોલિયમનો સૌથી મોટો કૂવો ને તો આપણે સર્ચ કરશું. મને બહુ ખબર નથી. તો કદાચ મારાથી રહી ગયું હશે જોવાનું. બરાબર હશે આ એવું બધું સરસ. તમે જો ચોપડીમાંથી ને સવાલ કરો છો, જોવો છો, વાંચો છો એમ કરીને જ પાઠમાંથી આપણને સવાલ બનાવતા આવડવું જોઈએ. જો હવે પેટ્રોલિયમ શું છે? તો તૈલી પ્રવાહી છે. ઘેરું તૈલી પ્રવાહી છે. એ સવાલનો જવાબ આપણને વિશાલે આપ્યો. પણ એ ક્યાંથી ઉત્પન્ન થયું? એ શું છે? તે કેવી રીતે ઉત્પન્ન થયું? તે કેવી રીતે ઉત્પન્ન થયું? તો એનો જવાબ શું છે? કે દરિયામાં એકદમ એવી કઈ અવસ્થા આવી ગઈ કે જેના લીધે અંદર જળચર પ્રાણીઓ ડૂબી ગયા અને માણસો ડૂબી ગયા અને મરી ગયા અને બરાબર એના લીધે આપણા શરીરનું શું થઈ ગયું? અંદર દબાણના લીધે દબાઈ ગયું અને એનું પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ ગયું. એ આગળ આવશે ત્યારે આપણે ડિટેલથી સમજશું. આવી રીતે પેટ્રોલિયમ દરિયામાં આવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એટલે આવી રીતના પેટ્રોલ એની ગરમીના લીધે પેટ્રોલ બન્યું પૃથ્વીના પેટાળમાં. બરાબર? અને કોલસો વૃક્ષોના બળવાથી. આટલો સિમ્પલ જવાબ છે પણ વિશેષ વિસ્તારથી આપણે જ્યારે પાઠ ભણશું ત્યારે લેશું. પેટ્રોલિયમ શેમાં વપરાય છે? પાઠ પહેલાના સવાલો છે. પાઠ ભણશું ત્યારે તો બધું વિશેષ વિસ્તારથી ભણશું. બોલો. ગાડીઓમાં, બાઇકોમાં, ટ્રકમાં. હવે પેટ્રોલિયમ શું છે? તો પેટ્રોલિયમમાં બધું આવે હો. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બધું આવે. તો એ પેટ્રોલિયમમાં ડીઝલનો ઉપયોગ અને પેટ્રોલનો ઉપયોગ કોણ કહે છે? ક્યાં ડીઝલ વપરાય ને ક્યાં પેટ્રોલ વપરાય? ડીઝલ ગાડીમાં વપરાય. હા, ખટારામાં. મોટા ભારે વાહનોમાં ડીઝલ વપરાય અને પેટ્રોલ ચલો હવે વપરાશ તો આપણને ખબર પડી ગઈ. બરાબર? ક્યાંથી આવે છે? તો એની ખાણો હોય છે. બરાબર? કોલસાઓની અને કોલસો અને ઓલાના કુવા હોય છે. બરાબર? કોલસો અને પેટ્રોલિયમ કેવી રીતે ઉત્પન્ન થયા હશે? એ તો ઉત્પત્તિ મેં તમને શોર્ટમાં સમજાવી. બરાબર ને? કેવી રીતે ઉત્પન્ન થયા હશે એ આપણે જે વિસ્તારથી પછી ભણશું. બસ.